वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरानन्दम् वन्दे प्रागजिभक्तमेव मनगम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगतजी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। સુરદક્ષરધામ મહોત્સવની જય। આપણે મધ્યનું 13મા વચનામૃતનું નિરૂપણ શરૂ કરવાના હતા। 4 દિવસ આપણી કથા વાર્તા ચાલેલી, પણ પછી ભગવાન ઈચ્છાથી એ કાર્યક્રમ બંધ રહ્યો। પણ આપણી એકાદશીની કથામાં હવે દર એકાદશી આપણે આ મધ્યના 13મા ઉપર નિરૂપણ કરવાના છીએ। અને બધાએ પ્રાર્થના કરજો કે બધાએ નિર્વિઘ્નપણે આપણી આ કથા ચાલુ રહે। અને વધારે પ્રાર્થના આપણે કરીશું તો પાછું ચાતુર્માસમાં પણ ભગવાન ઈચ્છાથી કથા ચાલુ થશે। પણ જે હોય તે મહારાજ કહ્યું કે મારી મરજીના ન તોડાય। આ બ્રહ્માંડમાં કાળ કર્મ અને માયા એ કોઈનું ચાલે એવું નથી। પ્રથમનું 37મું વચનામૃત છે, પ્રથમનું 63મું વચનામૃત છે, પ્રથમનું 72મું વચનામૃત છે, કાર્યાણી 8 અને મધ્ય 62। આ 5 વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે કાળ કર્મ અને માયા પણ કોઈ આપણને દુઃખી કરી શકે એમ નથી। છતાં મહારાજે એક વાત કરી છે મધ્યના 21મા વચનામૃતમાં કે કાળ કર્મ માયાનું ભગવાન હાલવા દે તો હાલે। જેમ દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ વજીર કે દીવાન હોય એનું જો રાજાની મરજી હોય, રાજાની ઈચ્છા હોય તો જ એનું તંત્ર ચાલે। જો રાજાની મરજી ન હોય તો દીવાન કે વજીર પણ કશું કરી શકે એમ નહીં। એમ બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ અને અત્યારે પ્રત્યક્ષ મહાન સ્વામી મહારાજની ઈચ્છા વગર એ સૂકું પાંદડું પણ હલી શકે એમ નથી। એ વાત મહારાજે પ્રથમનું 37મું વચનામૃત છે, પ્રથમનું 74મું વચનામૃત છે અને પ્રથમના 78મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે। એટલે સારા કાર્યમાં 100 વિઘ્ન, અક્ષરધામમાં કેટલા બધા વિઘ્નો આવ્યા। શાસ્ત્રીજી મહારાજથી માંડીને સુધી સંપ્રદાયમાં જ્યાં જ્યાં જે સારા કાર્યો થતા હોય પણ એમાં ગુણાતીત ગુરુએ એ કાર્ય ચાલુ રાખ્યું છે, ભગવાનની પ્રાર્થના ચાલુ રાખી છે, પુરુષાર્થ ચાલુ રાખ્યો છે, એટલે ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। આપણે પણ આ મધ્યના 13મા વચનામૃતની એક પૂર્વ ભૂમિકા આપણે બાંધી રહ્યા હતા, કારણ કે બહુ જ અગત્યના વચનામૃત છે। અને વચનામૃતને સાંભળતા પહેલા આપણે શા માટે કથા વાર્તા સાંભળીએ છીએ એની થોડીક પૂર્વ ભૂમિકા સાથે આગળ આપણે શરૂ કરીશું। તો જેમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણે આ જે 2 કલાક કથા કરવાના છીએ એ નવરા નથી। ઘણા બધા કામ હોય અથવા ઊંઘવાનું તો હોય, તમારે રાત છે ત્યાં, પણ સ્વામી કહ્યું કે કરોડ કામ કરીએ છીએ। એ ગુણાતીતાનંદ સ્વામીને એક બીજી વાત કરી છે કે તમે સુકાઈ જાઓ। હવે સુકાઈ ક્યારે જવાય? કેટલા મહિના સુધી ખાવું નહીં, પીવું નહીં તો ગુણાતીતાનંદ સ્વામી કે તમે સુકાઈ જાઓ, વનમાં જાઓ, એના કરતા પણ આ કથા વાર્તા સાંભળવી અધિક છે। ગુણાતીતાનંદ સ્વામી બીજી વાત કરી છે કે કરોડ ધ્યાન કરો। હવે આપણે 5 મિનિટની માનસી થતી નથી તો કરોડ ધ્યાન ક્યારે થાય? કેમ કે કરોડ ધ્યાન કરો, કરોડો સાધનો કરો, એના કરતા પણ આ કથા વાર્તા સાંભળવી અધિક છે।
ગુણાતીતાનંદ સ્વામી એક બીજી વાત કરી છે કે ગિરનાર પર્વત ઉપર જેટલા પથરા છે એટલા ચિંતામણી અને પારસમણી હોય, અને ગિરનાર પર્વત ઉપર જેટલા વૃક્ષો છે એટલા કલ્પતરુ હોય, અને આ બધું આપણું હોય, કોકનું નહીં. હવે પારસમણી અને ચિંતામણી તો આપણે જોયા નથી, તો ખાલી ગિરનારના જેટલા સાદા પથ્થર છે ને, સાદા પથ્થર, એટલું બધું વેચી નાખો તો કરોડોપતિ અબજોપતિ થઈ જવાય. આપણે કલ્પતરુ જોયા નથી. તો ખાલી ચંદાના ઝાડવા હોય ને, ચંદાના ઝાડવા અથવા શીશમના ઝાડવા અથવા સાગના ઝાડવા હોય, એટલે ખાલી બાવળના ઝાડવા હોય ને તો ગિરનાર પર કેટલા ઝાડવા, એટલે બાવળના લાકડા વેચી નાખો તો કરોડપતિ થઈ જવાય. તો ગુણાતીતાનંદ સ્વામી એવી વાત કરી છે કે આ ગિરનાર પર્વત ઉપર જેટલા પથરા છે એટલા પારસમણી ચિંતામણી હોય, જેટલા વૃક્ષો છે એટલા કલ્પતરુ હોય, અને એ આપણું હોય બધું, પણ એ ત્યાગ કરીને પણ કથા વાર્તા સાંભળવી. આ બે કથા વાર્તા સાંભળવામાં જો આપણે આટલું બધો ત્યાગ કરવો પડતો હોય તો પણ એ ત્યાગ કરીને કથા વાર્તા સાંભળવાની વાત કરી છે. સ્વામી એક બીજી વાત કરી છે કે સોનાના ખોરડા બાળીને સોનાના ખોરડા બાળીને પણ કથા વાર્તા સાંભળવી, કારણ કે એનાથી જે જીવને બળ મળે. આપણે વાત કરી કે કથા વાર્તા આત્માનો ખોરાક છે. કથા વાર્તા એ આપણું મન સાફ કરે છે. મહારાજે કારણ્યના 12મા વચનામૃતમાં વાત કરી છે કે કથા વાર્તા સાંભળવાથી મન જેવું નિર્વેશયી અને નિર્વાસનિક થાય છે, એવા બીજા કોઈ સાધનોથી નથી થતું. તો કથા વાર્તા એ સાબુ છે, કથા વાર્તા એ પાણી છે, જેનાથી આપણી અંતરની ગંદકી દૂર થાય છે. બીજી વાત આપણે કરેલી કે કથા વાર્તા એક અરીસો છે જે આપણા ડાઘ બતાવે બહારના, એટલું જ નહીં અંદરના ડાઘ બતાવે. કથા વાર્તા એ એક્સરે છે, કથા વાર્તા એ સોનોગ્રાફી છે, કથા વાર્તા MRI છે, કથા વાર્તા સીટી સ્કેન છે, કથા વાર્તા એન્જિયોગ્રાફી છે, કે અંદરની તકલીફ બતાવે છે. કથા વાર્તા ખાલી બતાવતી નથી પણ ટાળે પણ કરે. જેમ એક્સરે છે ને એ પગનું ફ્રેક્ચર બતાવે, એક્સરે થી ફ્રેક્ચર મટી ન જાય એનો ઉપાય જુદો થાય. સોનોગ્રાફી થી કિડનીમાં પથરી છે ખબર પડે, પણ સોનોગ્રાફી એ પથરી દૂર ન કરી શકે, એનું ઓપરેશન જુદું છે. એન્જિયોગ્રાફી થી ખબર પડે કે હાથમાં ક્યાંક બ્લોકેજ છે, પણ એન્જિયોગ્રાફી હાર્ટ બ્લોકેજ દૂર ન કરી શકે, એનું ઓપરેશન જુદા છે. તો કથા વાર્તા બે કામ કરે છે. એક તો આપણે અંદરના ડાઘ બતાવે છે, કારણ કે શું છે કે આપણને આઈ એમ ઓકે યુ આર ઓકે, લગભગ આપણને કોઈને આપણી ભૂલ દેખાતી નથી. बुरा देखा मैं चला बुरा न मिला कोई, अंतर खोज आपका तो मुझे से बुरा न कोई. जયારે શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુના જીવન આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આપણામાં કેટલી બધી ખામી છે. જે કથા વાર્તાથી જ આપણને બધી ખબર પડશે. યોગી બાપા બોલ્યા કે 50 વર્ષથી મને કોઈનો અવગુણ આવ્યો નથી. ત્યારે આ પ્રસંગ આપણે સાંભળીએ ત્યારે આપણને ખબર પડે જો અંતરદ્રષ્ટિ કરીએ તો કે મને આખો દિવસમાં કેટલી વાર અવગુણ આવે છે. તો આ કથા વાર્તા એ આપણી અંદરની આંતરિક પરિસ્થિતિ અને સ્થિતિ શું છે ખબર પડે. છેલ્લે આપણે વાત કરી કે કથા વાર્તા માઇલસ્ટોન છે. સારંગપુરથી તમે અમદાવાદ જવા નીકળીએ તો કેટલું અંતર કાપવાનું કેટલું બાકી છે. ઘણી વખત કેવું થાય કે 5-6 કલાક ગાડી ચલાવીએ પણ બિલકુલ ગાડી આગળ વધી ન હોય, કારણ કે ગિયર જ ન પાડ્યો હોય અથવા રસ્તો બદલાઈ ગયો હોય. વર્ષોથી આપણે સત્સંગમાં હોઈએ પણ શ્રીજી મહારાજ આપણે જ્યાં પહોંચાડવા માંગે છે એ આપણે પહોંચ્યા ન પણ હોઈએ. તેના પર 4 દ્રષ્ટાંતો આપણે જોયેલા કે મહારાજે પરમ ચૈતન્ય સ્વામીને જયારે ખોટું લાગ્યું અને ગોપાલ સ્વામીની વાતો સાંભળી ત્યારે પોતે બોલ્યા કે 12 વર્ષ ગુરુ રહ્યો, 12 વર્ષ સદગુરુ રહ્યો, પણ સત્સંગે આજે થયો. મહારાજે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેવા સત્સંગી? તો તમે ખરેખર સત્સંગી. તો પૂછ્યું બોલો અમે ક્યાં હતા ક્યાંથી આવ્યા છે? કાર્યક્રમ નહોતા પુસ્તક બચત શાંતિ સ્વામી આનંદ જવાના છે. પણ પછી મહારાજ કે ખરેખર સત્સંગી તમારા પરોશભાઈ ગોરધનભાઈ છે. એટલે અધ્યાત્મનો વિચારો કેવળ સાધુઓનો નથી. આપણા સંપ્રદાયનો સાધુ હોય તો ઊંચી સ્થિતિને પામી શકાય એવું છે ને. સાધુ તો 1200-1300 છે, હરિભક્તો લાખોની સંખ્યામાં છે. એટલે મૂળ વાત અંદરની છે. ત્યાર પછી શિવલાલ શેઠને પણ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ભલે તે ગરડાની અંદર હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા કરાવી, ટોટલ સ્પોન્સરશિપ એની હતી. ભલે ભાવનગરની અંદર ગુરુજી મહારાજની પધરામણી કરાવી, ટોટલ ખર્ચ એમણે આપેલું, પણ તોય ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા
કે તારે જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ રહ્યો છે. હવે કઈ બીડી પીવા માંડ્યા નહોતા, તમાકુ ખાવા નહોતા માંડ્યા, ડુંગળી લસણ ખાવા નહોતા માંડ્યા. 100% પવિત્ર જીવન હતું, નિષ્ઠા બરાબર હતી, 3 કલાકનું ધ્યાન કરતા હતા. પણ કંઈક ફેરફાર થયો. ગઢડાના સંતોની વાતો સાંભળીને ગુણાતીતાન સ્વામી પ્રત્યે થોડો ભાવફેર થયો અને સ્વામી આ બોલ્યા. ચોથી વાત છે એ ભગતજી મહારાજની. 13 વર્ષ સુધી એને ગોપાળન સ્વામીનો સમાગમ કર્યો. 9 વર્ષ સુધી એને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કર્યો. અને સમાગમ એટલે આપણે જેમ નહીં ક્યારેક ક્યારેક આખો દિવસ ત્યાં રહે, રાતે ઉઠી ઝબકીને જાગીને ગોપાલ સ્વામીને પ્રશ્ન પૂછે. એ જાગા સ્વામી બધા કે સ્વામી આ કસર ટળી જાય, અક્ષરધામમાં જવાય, ઉપાય બતાવો. તો એટલી મુમુક્ષુતાથી સમાગમ કરેલું. અને છેવટે જયારે ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે તો ભગતજી વ્રત દાદા આપણે કરીએ છીએ, 2 દિવસના ઉપવાસ અને 1 દિવસ ખાલી બપોરે બાજરાનો રોટલો અને છાશ ખાવાની. આટલું તપ, આટલી સેવા, 13 કલાક સેવા કરતા હતા. અને 1 કલાક ઊંઘે અને બેઠા બેઠા પણ કોઈનો અભાવ નહીં, કોઈનો અવગુણ નહીં, મહારાજની નિષ્ઠા, ગુણાતીતાનંદ સ્વામીની નિષ્ઠા. અને બધા સંતો ભક્તો પ્રત્યે દિવ્ય ભાવ, બ્રહ્મ ભાવ, બ્રહ્મની મૂર્તિ માનતા. પણ છતાંય જયારે ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈને બોલ્યા કે પ્રાગજી માગ તાર શું જોઈએ છે, મારે કઈ જોતું નથી, ત્યારે બોલ્યા કે એમ ન માનીશ કે આ સાધુ તને કઈ નહીં આપે, આ સાધુ કહ્યું શ્રીજી મહારાજ કરશે, તું માંગ. કે સ્વામી મારે કઈ જોતું નથી. ત્યારે સ્વામી બોલ્યા કે પ્રાગજી તું ઘેર જા, 60,000 રૂપિયા તને મળશે, ઘર સંસાર ચલાવ, અને અક્ષરધામમાં તો હું લઈ જઈશ. ત્યારે ભગતજી મહારાજ એવું બોલ્યા કે સ્વામી 13 વર્ષ સુધી મેં ગોપાલ સ્વામીનો સમાગમ કર્યો, 9 વર્ષથી આપનો સમાગમ કરું છું, પણ જગતમાં ક્યાંય સુખ એવું મેં કોઈ વાત સાંભળી નથી. જો ખરેખર આપ મારા પર રાજી થયા હો તો મારો જીવ સત્સંગી થાય. હવે કે ભગતજી મહારાજનો જીવ સત્સંગી નહોતો. તો આ 4 દ્રષ્ટાંતો દ્વારા આપણને ખબર પડે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. ભલે આપણે કેજીમાં હોય ને વાંધો નથી, પણ હજી બીજું ધોરણ બાકી છે, 5મું ધોરણ બાકી છે, 8મું બાકી છે, 10મું બાકી છે, ગ્રેજ્યુએશન બાકી છે, પોસ્ટ ગ્રેજ્યુએશન બાકી છે, પીએચડી બાકી છે. અને એક સબ્જેક્ટમાં કારણ કે કેવું છે, 5 સબ્જેક્ટમાં આપણે 95% આવે ને 1 સબ્જેક્ટમાં આપણે 35% આવે, પાસ થઈ ગયો કહેવાય, પણ એવરેજ તૂટી જાય, એવરેજ આપણી તૂટી જાય. તો જે કઈ સાધનાના વિષયો છે, સ્વરૂપ નિષ્ઠા છે, સંબંધનો મહિમા છે, દિવ્ય ભાવ છે, ગુણરાગ દ્રષ્ટિ છે, દાસ ભાવ છે, સહિષ્ણુતા છે, ક્ષમાવૃત્તિ છે, સમશુદ્ધ ભાવ એકતા છે, આ બધા જે વિષયો છે એમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ એ આપણને કથા વાર્તા સાંભળવાથી ખબર પડશે. એટલી વાત આપણે આગલા 4 દિવસમાં આપણે જોયેલી. અને આપણે વર્ષોથી કથા વાર્તા સાંભળીએ છીએ ને આપણે એકાદશીએ આ કથા સાંભળવાના પણ છીએ. આપણે ગ્રસ્તો છીએ એટલે આપણને મિનિમમ અને મેક્સિમમ નો વિચાર કરીએ કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ કરીને મેક્સિમમ લાભ થાય. આપણે $10 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, રોજનો $1 નફો થાય, નફો તો થયો જ કહેવાય, પણ રોજ $1 નો નફો થાય એ ધંધો કેવો કહેવાય? અને ધંધાનો શરૂ કરનાર, ધંધો ચાલુ રાખનાર કેવા કહેવાય? $10 કરોડ ઇન્વેસ્ટમેન્ટ અને $1 નો નફો, એ પોહાય આપણને? કઈ તો લાભ છે જ. એમ કથા વાર્તામાં આપણે વર્ષોથી સાંભળીએ છીએ, બેસીએ છીએ, ઘણી વખત આપણે પણ કથા કરીએ છીએ, પણ કથા વાર્તાનો જે લાભ થવો જોઈએ એવો લાભ મેક્સિમમ આપણને થતો નથી. એને ઘણા બધા કારણો છે. એમાં એક કારણ એ છે કે ઘણી વખત આપણને એવું લાગે છે કે એની જ વાતો છે, બધી એની જ વાતો છે. હા, એની જ દાળ ભાત છે, એની જ રોટલી છે, એનું જ બાથરૂમ છે, એનો જ બેડરૂમ છે, એની જ ઓફિસ છે, એની જ મોટેલ છે, એની જ ગાડી છે, રોજ ક્યાં બદલીએ છીએ, એનો જ મોબાઈલ છે, છતાં પણ આપણને લાભ થાય છે કે ઘઉં એના જ હોય, એમાંથી ક્યાંક રોટલી બનાવો, ક્યાંક ભાખરી બનાવો, ક્યાંક થેપલા બનાવો, ક્યાંક પરોઠા બનાવો, પણ ઘઉં તો એના જ છે ને, એનો જ ખાઈએ છે. यही चने के रोटी नहीं चने के दाल. जયારે ખાઈશું ત્યારે જ આપણે ભૂખ ભાંગશે. આ એક વાત આપણે મગજમાંથી કાઢવી પડે તો શબ્દ આપણને ઊંડાણમાં ઉતરે. કારણ જેવા ખાતર ફઈ વાતો નહીં કરે તો આપણું માઇન્ડ બ્લોક થઈ જાય કે આ તો વાત 1000 વખત સાંભળી છે. સાંભળી છે વાત બરાબર, આપણે દ્રષ્ટિ કરી કે જેમ મોહન સ્વામી જેમ શ્રીજી મહારાજ પ્રગટ છે એમ આપણામાં ફૈબા પણ પ્રગટ હોય, આપણામાં જેવા ખાતર પણ પ્રગટ હોય, આપણામાં અલિયા ખાતર પણ પ્રગટ હોય, આપણામાં પૂર્ણાનંદ સ્વામી પણ પ્રગટ હોય, આપણામાં પરમ ચૈતન્ય સ્વામી પણ પ્રગટ હોય, આપણામાં કોક તો પ્રગટ હોય, એ જોવું પડે. કથા વાર્તા ભલે એની જ હોય પણ એમાંથી આપણને કઈક નવો વિચાર આવે, કઈક નવો દ્રષ્ટિકોણ મળે.
એટલે જયારે આવું થાય કે એની જ કથા હશે એટલે આપણું માઇન્ડ બ્લોક થઈ જાય તો કઈ અસર ન થાય. બીજી વાત ઘણી વખત કેવું લાગે છે આપણને કે જે કથા કરતા હોય એના પ્રત્યે આપણને થોડો પૂર્વગ્રહ હોય. આપણે સેન્ટરમાં કોઈ હરિભક્ત કથા કરતા હોય, હવે વ્યક્તિગત આપણે કદાચ જીવન જોયું હોય, અથવા તો આપણને ક્યાંક એમાં ખામી દેખાતી હોય, અથવા ક્યારેક આપણા રૂપિયા આપ્યા હોય ને પાછા ન આપ્યા હોય, અથવા બે વેવાય હોય ને દીકરા દીકરીના છોટા છાડા થઈ ગયા હોય, આ વ્યવહાર છે ને પછી આપણે સત્સંગમાં લાવીએ છીએ અને પછી એ કથા કરે. આપણે યોગી બાપાની આજ્ઞા છે, પ્રમુખ સ્વામી મહંત મહારાજની આજ્ઞા છે, આપણે સભામાં તો જઈએ છીએ પણ પછી બેઠા બેઠા મોબાઈલ રમાડ્યા કરીએ અથવા મનમાં કરે. પણ એ વખતે આ કથા વાર્તા જે કરનાર વ્યક્તિ પ્રત્યે દેશભાવ હોય ને એટલે આપણને કથા વાર્તા ઉતરે જ નહીં. આપણે લાગે એના જીવનમાં ક્યાં છે, બસ એના જીવનમાં નથી. એ વાત સાચી છે પણ એ બાપાને રાજી કરવા માટે કથા કરે છે. આજે દાખલા તરીકે કોઈ ચેન સ્મોકર હોય અને રોજની 50, 60, 70, 80, 90 બીડી પીતો હોય અને આપણે રોજ એક જ બીડી પીતા હોય. આ તો પીતા નથી, ખાલી દૃષ્ટાંત આપું છું. રોજ એક બીડી પીતા ને એને ખબર પડે ને આપણને કે એ બીડી પીવાતી હશે, બીડીથી કેન્સર થાય, આનાથી કેન્સર થશે, તારી પત્ની વિધવા થશે, દીકરો બાપ વગરનો થશે, બાપ દીકરા વગરનો થશે, બીડી તો પીવાતી હશે એટલે આટલા વર્ષથી સત્સંગ કરે છે, કંઠી પહેરે છે, મંદિરમાં આવે છે અને કેમ બીડી પીવે છે. હવે આપણને આવી વાત કરે એટલે આપણું મગજ બળવો પોકારે કે હાલ તું ચેન સ્મોકર છે, તું રોજને સિગારેટ પી જાય છે અને મને ઉપદેશ આપે છે. આપણું મન તરત બળવો પોકારે છે. પણ ડોક્ટર સ્વામી વાત કરતા કે સિદ્ધાંત સાચો છે કે નહીં એ જુઓ. બીડી ન પીવી જોઈએ વાત સાચી છે કે નહીં, બીડીથી ઘણા બધા મરે છે વાત સાચી કે નહીં. ગયા વર્ષે ભારતમાં 10 લાખ લોકો તમાકુ લીધે મર્યા. આખી દુનિયામાં 70 લાખ લોકો દર વર્ષે તમાકુ લીધે મરે. તો તમાકુ, બીડી, સિગારેટથી શરીરને નુકસાન થાય છે વાત સાચી છે કે નહીં? ભલે પીતો આપણા માટે ઉપયોગી છે કે નહીં આપણે સ્વીકાર લેવાની ભાઈ. એમ વક્તા પ્રત્યેનો જો આપણને સદભાવ ન હોય તો આપણે કથામાં બેસીએ છીએ પણ આપણે સાંભળતા નથી. તો પેલા તો એનું એ છે, બીજું હું બધું જાણું છું, અને ત્રીજી વાત આ છે કે વક્તા પ્રત્યેનો પૂર્વગ્રહ. મનુષ્ય મહારાજ કહેતા ઘણી વખત કે એક નાનો બાળક કથા કરતો હોય ને તો મને મારા ઉપયોગી 2 વાક્યો મળી જાય. અગત્યની એ વાત છે, નાનો બાળક ઉપવાસ હોય ને એ આપણને પ્રસાદ આપતો હોય તો આપણે ન લઈએ, તું ખાતો નથી મને આપે, એવું આપણે નથી વિચારતા. તો કથા વાર્તામાં આપણે વિચાર કરીએ છીએ. તો કથા વાર્તા એક સાંભળ્યું એક કળા છે. ત્યાં ફ્રાન્સની અંદર એક આર્ટ ગેલેરી છે, ત્યાં મોનાલિસાનું ચિત્ર છે, એટલું જ ચિત્ર છે એટલું જ, અને એક સાદી ફ્રેમમાં એમાં ઢાળેલું છે. લિયોનાર્ડો ડા વિન્સી એ ચિત્ર દોરેલું છે. બહુ વર્ષો પહેલા એની કિંમત 40 કરોડ હતી, બહુ વર્ષો પહેલા 2001માં. અત્યારે તો કેટલી વેલ્યુએશન બધી ખબર નથી. હવે જે ચિત્ર દોરેલું છે કેનવાસમાં, એ જ કેનવાસ આપણને આપવામાં આવે, એ જ પેન્સિલ, જે કલર પીળો છે એ જ કલર, અને જે પીછીથી કલર પીળો છે એ જ પીછી, એ જ પેન્સિલ, એ જ કલર, એ જ કેનવાસ આપણને આપવામાં આવે. અને મોનાલિસા એક બાઈ હતી, એનું ચિત્ર એને દોરેલું, લિયોનાર્ડો ડા વિન્સી. એ જ ચિત્ર આપણે દોરીએ, એને જો બજારમાં મૂકીએ તો કેટલા રૂપિયા આવે? 8 કોઈ ન આપે. કારણ ચિત્ર દોરે કળા. હાર્મોનિયમ વગાડવું એક કળા છે, તબલા વગાડે કળા છે, કઢી બનાવી એક કળા છે, અને કોઈ પણ કળા શીખવી પડે. ઉંમર વધે એમ હાર્મોનિયમ ન આવડે, ઉંમર વધે એમ તબલા ન આવડે, ઉંમર વધે એમ કઢી ન આવડે, ઉંમર વધે એમ શિલ્પ ન આવડે. આરસની મૂર્તિમાંથી જે ઘનશ્યામ મહારાજ બનાવ્યા એ જ આરસ આપણને આપવામાં આવે, એ જ છીણી, એ જ હથોડી આપણને આપવામાં આવે, ને આપણે મૂર્તિ બનાવીએ તો કેવી મૂર્તિ બને? તે કળા છે. એમ કથા વાર્તા સાંભળીએ કળા છે. જો કળા આપણને આવડી જાય તો એ કથા વાર્તામાંથી આપણે મેક્સિમમ લાભ થશે. બાકી તો આપણે છેલ્લે દિવસે વાત કરી હતી કે સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિ માં ધરે કાના, સંગત તેને શું કરે, ચંદ્ર ને વીટીને ભેળો રેતો રે, રાત દિવસ ભોયા તો એ કંઠેથી ભીષણ ગયું રે, એને નયા
આવે શીતળતા અંગ સંગત તેને શું કરે. શ્રીજી મહારાજથી માંડીને આજે મહાન સુધીના પ્રસંગો જુઓ, કેટલી બધી કથા વાર્તા સાંભળ્યું, પણ છતાં એ સંસ્થાના દ્રોહમાં પડે, સત્પુરુષના દ્રોહમાં પડે. શ્રીજી મહારાજને મારી નાખવા માટે તૈયાર થાય. કથા વાર્તા મહારાજ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા કેટલી સાંભળી હશે. મારીને તમે આપણા જેવા મફલુસ કથા કરો તો બરાબર છે. ભગવાન સ્વામિનારાયણની કથા વાર્તા સાંભળનાર કઈબામાં કેટલું પરિવર્તન આવ્યું, જેવા ખાચરમાં કેટલું આવ્યું. પ્રશ્નો આપણે જાણીએ છીએ. ગુણાતીતાન સ્વામી માટે મહારાજ એવું બોલેલા કે જુનાગઢ જઈને જે સમાગમ કરશે એને કરોડ જન્મની કસર આ એક જન્મે ટાળી નાખશો. કરોડ જન્મની કસર. હવે એ જુનાગઢમાં રહેનારા સંતો એ ગુણાતીતાન સ્વામી માટે માનતા માને કે ધામમાં જાય તો થાળ ધરાવું. ગુણાતીતાન સ્વામીને મારી નાખવા માટે ઉપરથી બેલું નાખે, પણ કથાને શું અસર થઈ. ભગતજી મહારાજને ઝેર આપનાર કોઈ બાંગ્લાદેશ વાળા, પાકિસ્તાન વાળા હતા, ભગવાન ભેખમાં જ હતા. ભગતજી મહારાજ કોનું બગાડેલું? શાસ્ત્રી મહારાજને ધોળા પહેરાવનાર, શાસ્ત્રી મહારાજને ઝેર આપનાર, શાસ્ત્રી મહારાજને ચૂલામાં નાખીને બાળી નાખવાનો પ્રયાસ કરનાર એ કોઈ વિધર્મીઓ નહોતા. સ્વામિનારાયણ કથા જ કરતા હતા. ઘણા તો સંતો પોતે કથા કરતા હશે, પોતામાં હોય, પણ આટલું બધું દ્રોહ કરવામાં એને શું કથાને શું અસર થઈ? યોગી બાપાને 100 વખત ગરડા પાટું ધૂંગા મારનાર કોણ હતા? કોઈ પોતે કથા કરતા હશે. આપણામાં માન હોય, ઈર્ષા હોય, ક્રોધ હોય, એ સ્વાભાવિક છે. આપણે કોઈ ગુણાતીત નથી થઈ ગયા. પણ જયારે સત્પુરુષનો આટલે હદ સુધી દ્રોહ કરવા તૈયાર થાય, મારી નાખવા સુધી તૈયાર થાય, તો સંગત તેને શું કરે. કુબુદ્ધિ માદ સંગત તેને શું કરે. રાણીને દાસી બેવ ભેગા રહેતા રે, જમતા નિત કરી પ્રીત, તોય શાણી સમજે નહીં એને ન આવે રાજકોળની રીત. સંગત તેને શું કરે. રાણી દાસી બે ભેગા રહેતા, એક જ રસોડે આપણે જમતા હોય સંતો હરિભક્તો બધા, એટલે કે એક જ સરખી કથા વાર્તા સાંભળીએ ટૂંકમાં. પણ છતાં કેટલાક ગુણાતીત સ્થિતિને પામે છે, કેટલાક મધ્યમ રહે છે. એક મિનિટ ચાલુ રાખજો. જતણી ઘોડશાળ બોલી ઠોલી તો બદલી નહીં રે, ચંદી ખાતો તો હારો હાર, સંગત તેને શું કરે. ખર એટલે ગધેડો. અને ક્યાં બને? રાજાની ઘોડશાળ, પેલું ઉકરડામાં નહીં. મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ, મોસ્ટ વીઆઈપી ઉતારો, મોસ્ટ વીઆઈપી પાસ, મોસ્ટ વીઆઈપી જમવાનો. વીઆઈપી આપણે વ્યવસ્થા ભોગવી એનો અર્થ એવું નથી કે આપણે ગુણાતીત સ્થિતિ થાય. ગુણાતીત સ્થિતિના કારણ જુદા છે. ગમે એટલે આપણા લોકમાં પ્રતિષ્ઠિત હોઈએ, આગળ આપણે મધ્ય 13માં જોઈશું, પણ અસર નથી થતી. એ પાછું લાત જ મારે. દાદુર રે તો તળાવ મારે, સદા કમળ ની સુપાસ, કલબલ કરો તો કીચ મારે, એને ન આવે રાજકોળની રીત.
સંગત તેને શું કરે. દેડકો અમારા ચોમાસામાં બહુ નીકળે બહાર, કે કમળની આજુબાજુમાં રહેતો હોય પણ એને કમળની સુગંધ ન આવે, કારણ કે એ કાદવમાં કલબલ કરતો હોય. છેલ્લું દર્શન બહુ અદભુત આપ્યું છે કે પથ્થર રે તો તળાવમાં રે, ઊંડો કરીને નિવાસ, પ્રીતમ ટાકણે તણ ખાજરે રે, એને ન લાગ્યો પાણીનો પાશ, સંગત તેને શું કરે. જયારે ટાણું આવે ને ત્યારે તણખા ધરે, એમ ટાંકણું મારે ને, આપણે પાર્કિંગ ન થવા દે, વીઆઈપી પાસ નો આપે, વીઆઈપી ઉતારો નો આપે, આપણું નામ બહુ ભૂલી જાય, તો કેટલા તણખા ધર્યા પડે, કંઠી તોડીને હાલતા થઈ જાય. તો એનો અર્થ એ થયો કે અસર જે થવી જોઈએ નથી થતી એવું નથી, થાય છે. આપણે ઘણું બધું પરિવર્તન આવ્યું છે, પણ જેટલું અપેક્ષિત પરિવર્તન છે તે માટે કથા વાર્તા સાંભળવા માટે સૌથી અગત્યની વાત શું છે કે ઘણી વખત આપણે સ્પષ્ટ જ નથી કે આપણે સત્સંગમાં શા માટે આવ્યા છીએ, આ મનુષ્ય જન્મ શા માટે લીધો છે, આ ગુણાતીત સત્પુરુષનો આપણો ઉપયોગ શું કરવાનો છે. ઉપયોગ કરીએ ધંધા માટે, નોકરી માટે, અમેરિકાના વિઝા માટે, લગ્ન માટે, બાળકો માટે, પણ આ સત્પુરુષનો ઉપયોગ એ અક્ષરરૂપ થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, ગુણાતીત થવા માટે ઉપયોગ કરીએ. તો કથાનો ઉપયોગ શેમાં કરવાનો છે? આના માટે. એક ધ્યેયની સ્પષ્ટતા થાય, એકાગ્રતાથી સાંભળીએ, શાંત ચિત્તે સાંભળીએ, થોડીક નોંધ કરીએ, થોડુંક મનન ચિંતન કરીએ. હવે ગયા વખતે વાત કરી મારે જે સારંગપુરના ત્રીજા વચનામૃતમાં વાત કરી છે કે કથા સાંભળ્યા પછી જો મનન ચિંતન નિધિધ્યાસન ન થાય તો લાખ વર્ષ સુધી કથા સાંભળે અથવા લાખ વર્ષ સુધી ઠાકોરજીના દર્શન કરે, સત્પુરુષના દર્શન કરે, તો પણ એનો સાક્ષાત્કાર થતો નથી. તો થોડુંક નિર્ણય થાય. આજે તમારા રસોડામાં બધા સામાન હોય, સીધું સામાન બધું જ હોય, તો ઓટોમેટિક ન રોટલી બને, ન ભાખરી ન બને, ન લાડુ બને, ન શીરો બને. નક્કી કરવું પડે કે આ સગવડનો ઉપયોગ કરીને આપણે શું બનાવવું છે. મર્સિડીઝ ગાડી હોય, ખાલી જતી હોય સારંગપુરથી, પણ નક્કી ન કર્યું તો ક્યાંય ન લઈ જાય. અને જો નક્કી હોય અમદાવાદ જવું છે તો ટ્રકમાં બેસીને પણ પહોંચે. એમ આટલી બધી સત્પુરુષે આપણી સગવડ ઉભી કરી દીધી મહારાજ અને સ્વામી. એટલે શાસ્ત્રો આપ્યા, સંતો આપ્યા, મંદિરો આપ્યા, આટલી સરસ વ્યવસ્થા થઈ. પણ જો આપણા મનમાં નક્કી ન હોય કે આ વ્યવસ્થાનો ઉપયોગ મને શાના માટે કરવો છે, આ કથાથી આપણે શું કરવું છે, ત્યાં સુધી રિઝલ્ટ નહીં આવે. તો પેલા નિર્ણય કરવો પડે કે આજની કથામાંથી છે બધું યાદ ન રહે, પણ એકાદું વાક્ય યાદ કરીને આપણે જીવન સાથે એનાલિસિસ કરીને, પોસ્ટમોર્ટમ કરીને, ડાયગ્નોસિસ કરીને એક જીવનમાં આપણે ફેરફાર કરવો છે. એટલીસ્ટ 5 મિનિટ માટે. પણ આજે 5 મિનિટ માટે થશે, પછી 10 મિનિટ માટે થશે, પછી કલાક માટે થશે, 5 કલાક માટે થશે, તો ધીરે ધીરે આગળ વધારશે. તો મહારાજે કથા વાર્તા સાંભળવાની એક વાત લખી છે, એક તો વિશ્વાસ, શ્રદ્ધા, કે આ જે વાતો છે ભગવાન સ્વામિનારાયણની વાતો છે, વાતો સાચી. પહેલા તો આ વાત સાચી છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણ સાચા છે, ગુણાતીત ગુરુઓ સાચા. આ વાત સાચી છે. સાચું ઘણું પણ હોય તો બીજો પ્રશ્ન છે કે આ વાત મને ઉપયોગી છે. હા, સૂર્ય ગોળ છે, પૃથ્વી ગોળ છે, સૂર્ય પૂર્વમાં ઉગે છે, વાત સાચી છે, પણ મને જીવનમાં ઉપયોગી કેટલું? ચાલો, પૃથ્વી ગોળ છે, વાત તો સાચી છે, પણ મારા જીવનમાં ઉપયોગી કેટલું? એમ ઘણું સાચું પણ હોય. ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી છે, વાત સાચી છે, પણ મારા ડે ટુ ડે લાઈફમાં એનો ઉપયોગ કેટલો? એમ ઘણી બધી વાતો સાચી હોય, પણ મને ઉપયોગી છે? ઘણું ઉપયોગી હોય. દાખલા તરીકે તમે યોગાસન કરવા ઉપયોગી છે, પ્રાણાયામ કરવો ઉપયોગી છે, કસરત કરવી ઉપયોગી છે, પણ મારે જીવનમાં લાવવું છે? મને ઉપયોગી છે ખરું, ઘણા બધા ઉપયોગી છે. કસરત ઉપયોગી છે, બધા જાણે છે કે નહીં? યોગાસન પ્રાણાયામ ઉપયોગી છે, બધા જાણે છે કે નહીં? પણ લગભગ આપણે કરતા જ હોતા નથી, કરીએ તો નિયમિત નથી કરતા હોતા. તો આ જે કઈ વાતો છે વાત સાચી છે, મને ઉપયોગી છે અને મારે જીવનમાં ઉતારવી છે. એ નિર્ણય સાથે આપણે આગળ વધીએ. આજે તો વચનામૃત મધ્યનું 13મું નિરૂપણ કરતા પહેલા વચનામૃત ગ્રંથ શું છે એને થોડીક વાત આપણે સમજી લઈએ. વચનામૃત રહસ્ય ભાગ 1, લગભગ 250 પેજની અંદર વચનામૃતનો મહિમા એમાં સમજાવવામાં આવ્યો. આપણે બધી વાત અહીં નહીં લઈએ. પછી બ્રહ્મ વિદ્યાના અમૂલ્ય ગ્રંથો વચનામૃત અને સ્વામીની વાતો, આ અમૂલ્ય ગ્રંથો છે એની વાત
એ ગ્રંથની અંદર 75 પેજમાં વતરામત મહિમા સમજાયો છે કે વતરામત કેવો ગ્રંથ છે. ઘણા બધા દુનિયામાં વિશ્વની સેંકડો ભાષાઓમાં રોજના હજારોની સંખ્યામાં પુસ્તકો છપાતા હશે, પણ એમાં કેટલાક પુસ્તકો એવા છે કે આપણને અભ્યાસ દરમિયાન કામ લાગે. દાખલા તરીકે એન્જિનિયરિંગમાં ભણતો હોય તો એન્જિનિયરિંગના પુસ્તકો કામ લાગે, પણ મેડિકલ વાળાને કઈ ઉપયોગ નથી. કોઈ મેડિકલ કોલેજનું પુસ્તક હોય તો બીકોમ વાળાને કોઈ ઉપયોગી નથી. તો બીકોમ નું કોઈ પુસ્તક હોય તો બીએ વાળાને કોઈ ઉપયોગી નથી. આ મેડિકલ નું પુસ્તક પણ ક્યારે ઉપયોગી? મેડિકલ કોલેજમાં ભણતો ત્યારે 1 થી 12 ધોરણ સુધી પુસ્તકની કોઈ ઉપયોગીતા નથી. અને મેડિકલની એક્ઝામ આપ્યા પછી, ડોક્ટર થયા પછી એ પુસ્તક આખી જિંદગી કઈ ઉપયોગમાં નથી. હા, કોઈ વખત રેફરન્સ તરીકે એને કઈ જોવું પડે તો જોઈ લે, પણ એ અમુક પુસ્તક અમુક વ્યક્તિ માટે જ ઉપયોગી છે. આંખના ડોક્ટરો આંખનું કોઈ પુસ્તક હોય તો કાનના ડોક્ટરનું શું ઉપયોગી? હાર્ટના ડોક્ટરની પુસ્તક ઉપયોગી ખરું? ઓર્થોપેડિક સર્જનને પુસ્તક ઉપયોગી ખરું? એ આંખના ડોક્ટરને જ ઉપયોગી છે, અને એ ભણે ત્યાં પૂરતું જ, પછી તો ક્યારેક રેફરન્સ તરીકે ઉપયોગમાં લઈ લે. તો ઘણા પુસ્તકો એવા છે કે દુનિયાના અમુક લોકોને અમુક સમય માટે જ ઉપયોગી છે. વતરામત એવો ગ્રંથ નથી. એ પૃથ્વી પર જેટલા માણસો જીવી ગયા, જેટલા માણસો અત્યારે જીવી રહ્યા છે, અને ભવિષ્યમાં જેટલા માણસો પૃથ્વી પર આવશે, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ હોય, બધાનું ઉપયોગી છે. જેમ સૂર્યનો પ્રકાશ ખાલી હિન્દુનો જ ઉપયોગી છે. ભલે સૂર્યનારાયણ હિન્દુના દેવ, પણ મુસ્લિમ આંખો બંધ ન કરી દે કે અમે હિન્દુના દેવનો ઉપયોગ નહીં કરીએ. ક્રિશ્ચિયન લોકો આંખો બંધ ન કરી દે. એ ગરીબ હોય કે વગર ભણેલ કે પણ કોઈ પણ જ્ઞાતિ જાતિના લોકોને જેમ સૂર્યનો પ્રકાશ એ ઉપયોગી છે. હવા છે, ભલે વાયુ દેવ, પવન દેવ હિન્દુના દેવ છે, બીજા લોકો કઈ હવા ન લે, ઓક્સિજન ના લે, નાક બંધ કરી દે. તો બધાને જરૂર છે. જ્યાં સુધી પૃથ્વી પર આપણું અસ્તિત્વ છે ત્યાં સુધી હવાની જેમ બધાને જરૂર છે. પાણીની જેમ ભલે વરુણ દેવ હિન્દુના દેવ, પણ બીજા લોકો કઈ પાણીનો ઉપયોગ ન કરે. એમ વચરામત છે એ આપણું જીવન છે. થોડાક વર્ષો પહેલા પ્રમુખ મહારાજ એવું બોલેલા કે વચરામત અને સ્વામીની વાતો, આ 2 ગ્રંથો એ આપણું જીવન છે. જે માછલાનું જીવન જળ કહેવાય, પાણીમાંથી બહાર કાઢો તો મરી જાય. આપણું જીવન ભલે અનાજ છે, આપણું જીવન ભલે પાણી છે, પણ હવા જેટલું નથી. ઘણા તો 2-5 દિવસ આપણે મહંત વ્રત કરતા હતા બધા, તો 5-5 દિવસ ખાધા પીધા વગર રહી જતા, પણ 5 મિનિટ પણ હવા વગર ન રહેવાય. તો જેમ હવા આપણું જીવન છે, એમ પ્રમુખ શાહ મહારાજ બોલેલા કે વતરામત અને સ્વામીની વાતો એ આપણું જીવન છે. તો કેવળ બીએ પેશનરી ભક્તો માટે જ નથી આ, કેવળ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો માટે જ નથી આ, પણ જે કોઈ મનુષ્યને પૃથ્વી ઉપર છે એના માટે વતરામત ગ્રંથ ઉપયોગી છે. કેમ? કારણ કે જે વતરામતનો જે વિષય છે, હા, મેડિકલનો વિષય પુસ્તક એ એન્જિનિયરનો ઉપયોગી નથી. એન્જિનિયરનો કોઈ વિષય સબ્જેક્ટ, એન્જિનિયરમાં પણ જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટનું પુસ્તક હોય, સિવિલ એન્જિનિયરનો ઉપયોગ ન પડે. સિવિલ કોઈ પુસ્તક હોય સિવિલ એન્જિનિયરનું, એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ભણશે એનો ઉપયોગી નથી. તો અમુક સબ્જેક્ટ અમુક લોકો માટે જ ઉપયોગી છે. કેટલાક તો પેલા નવલકથા હોય, વાર્તાઓ હોય, અથવા તો આજના ન્યૂઝ હોય, બધા જે જુદી જુદી ટીવી ચેનલમાં, છાપામાં, મંથલીમાં, વીકલીમાં. પણ જીવનના અસ્તિત્વ માટે જેમ હવાની જરૂર છે, એટલું કઈ દિવ્ય ભાસ્કર, એટલું સંદેશ, એટલું બધા સમાચાર એટલું ઉપયોગી નથી. વતરામત એટલું ઉપયોગી છે. કેમ? કારણ કે વતરામતનો વિષય લૌકિક નથી. વતરામતનો વિષય આધ્યાત્મિકતા છે, અને આધ્યાત્મિકતાની જરૂરિયાત બધાને છે. કારણ કે આપણે સુખી બધાને થયું છે. સુખી થવા માટેના જ આપણા બધા પ્રયાસો કરેલા છે, પણ આ સુધી રિઝલ્ટ આવ્યું નથી. કારણ કે આપણો માર્ગ જ ખોટો. માર્ગ જ ખોટો. અમદાવાદ તરફ જવું હોય, અત્યારે હું ધરમપુર છું, તો વલસાડથી અમદાવાદ તરફ જવાને બદલે મુંબઈ તરફ ઉપડું તો જિંદગીમાં ન આવે. પાણી વલોવાથી જિંદગીમાં માખણ ન મળે, કારણ કે માખણનું એડ્રેસ પાણી નથી. તમે રેતી પેલવાથી જિંદગીમાં તેલ નો આવે, કારણ કે તેલનું એડ્રેસ રેતી નથી. તેલ, તલ, આપણે તેલ જોઈતું હોય તો મગફળી પીલવી પડે, તલ પીલવા પડે, સૂર્યમુખીના બી પીલવા પડે. તેલનું એડ્રેસ રેતી નથી. માખણનું એડ્રેસ એ પાણી નથી. એ માખણ વલવું, દહીં વલવું પડે. એમ જ્યાં સુખ નથી ત્યાં આપણાનો ગમે એટલો પ્રયાસ કરીએ,
જે પાણી નથી તો 10,000 ફૂટ ખોદો તો પાણી ન આવે, જે પેટ્રોલ નથી તો ગમે એટલું ખોદો તો ના મળે ભાઈ. આજે કોઈ ધરમપુરની દુકાન તમે જાપાનમાં શોધવા જાવ તો ન મળે, જાપાનની દુકાન એ અમદાવાદમાં ન મળે, એ જ દુકાન તો ના જ મળે. તો સુખનો પ્રશ્ન એ ક્યાં છે? તો મહારાજે વચરામૃતના જવાબ આપ્યા છે કે માણસ સુખી કેમ નથી થતો. મધ્યના 51માં વચરામૃતમાં મહારાજ કહ્યું કે જ્યાં સુધી આ જીવને 3 ગુણનો સંબંધ છે, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, ત્યાં સુધી આ પૃથ્વી પર કોઈ મનુષ્ય સુખી થતો નથી. એટલે આપણા મૂળભૂત આપણા દુઃખનું કારણ શું છે એ વચરામૃત આપણને બતાવે છે. અંત્યનું 38મું વચરામૃત છે, એમાં 5-6 પ્રકારના સ્વભાવ બતાવ્યા છે. કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ. કારણ કે જ્યાં સુધી આ સ્વભાવ છે ત્યાં સુધી જીવતે કે મરી ગયા પછી પણ કોઈ દિવસ સુખ્યો ન થાય. આંખમાં કણું રોટપૂરનું નથી હોતું, પણ જ્યાં સુધી આંખમાં કણું હોય ત્યાં સુધી મજા નથી આવતી આપણને. કિડનીમાં જ્યાં સુધી પથરી હલે ને ત્યાં સુધી તમે કરોડો અબજો રૂપિયા બંગલામાં હોવો ને તોય મજા નથી આવતી. એટલે વચરામૃત શું છે કે આપણા મૂળભૂત દુઃખનું કારણ બતાવે અને એ દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવે. એટલે વચરામૃત જો પૃથ્વી પરના કોઈ પણ ધર્મના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ જાતિના, ગરીબ, તવંગર, ભણેલ, અભણ, સ્ત્રી, પુરુષ જો સુખી થવું હોય તેનો વચરામૃત વાંચવું જોઈએ. જેમ જીવવા માટે હવાની જરૂર છે તો દરેકને હવા લેવી જ પડે છે. એમાં જ્ઞાતિ જાતિનું કઈ હું બ્રાહ્મણ છું એટલે હવા ન લઉં, હું મુસલમાન છું એટલે હવા ન લઉં, હું ભારતના રાષ્ટ્રપતિ છે હવા ન લઉં, હું અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ છે એટલે હવા ન લઉં, થોડું ચાલે. ગમે તે લેવું પડે. એમ જો ખરેખર માણસને સુખી થવું હોય, દુઃખનો આત્યંતિક ઉકેલ લાવવો હોય તો એ વિષય વચરામૃતમાં, અને વિષય છે અધ્યાત્મ. અધ્યાત્મની જરૂરિયાત છે. વેદો લખ્યા છે, ઉપનિષદ લખ્યા છે કે તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથઃ વિદ્યતે યનાય. તમેવ વિદિત્વા અતિ મૃત્યુ એતિ નાન્યઃ પંથઃ વિદ્યતે અયનાય. બીજું કોઈ ઉકેલ જ નથી, બીજું કોઈ ઉપાય જ નથી દુઃખનો અંત લાવવાનો. નરસિંહ મહેતા બોલ્યા કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. જ્યાં સુધી આત્મા અને પરમાત્માનું જ્ઞાન નહીં પામી, જ્યાં સુધી અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન નહીં થાય. ઉપનિષદ લખ્યું છે આ, એ જ બ્રહ્મ વિદ્યા છે, એ જ પરાવિદ્યા છે. યેન અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ. બ્રહ્મ વિદ્યા જરૂરી છે, અધ્યાત્મ વિદ્યા ખોટી નથી. સનત કુમાર ગયા અંગિરા ઋષિ શૌનક ઋષિને પૂછ્યું કે કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ. એવું કઈ વિદ્યા છે કે જે જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી, જે જ્ઞાન પામ્યા પછી બીજે કોઈ જ્ઞાનની અપેક્ષા નથી? એવું કયું જ્ઞાન છે, કઈ વિદ્યા છે? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. એવું કયું જ્ઞાન છે? ત્યારે એવું કે છે દ્વે વિદ્ય વેદિતવે પરાચ પરાચ. જીવનમાં 2 પ્રકારની વિદ્યા જરૂરી છે. અપર વિદ્યાનો નિષેધ નથી આપણા હિન્દુ શાસ્ત્રોમાં. આ ઘણા લોકો કહે છે કે ભારત દેશ કેમ ગરીબ રહ્યો, ભારત દેશ કેમ ભિખારી રહ્યો? કારણ કે આ દેશમાં અધ્યાત્મની વાતો બહુ થાય છે, આ દેશમાં મોક્ષની વાતો બહુ થાય છે, આ દેશમાં કલ્યાણની વાતો બહુ થાય છે. હજારો લાખો વર્ષે આપણા ઋષિ મુનિઓ સંતોએ એક જ વાત કરી કે કરોડ કામ ગાડીને મોક્ષ ઉધારી લો. એટલે આ દેશ ગરીબ રહ્યો, એટલે આ દેશ ભિખારી રહ્યો, એટલે આ દેશ રાહ કર્યો. કેમ અહીં પ્લેનની શોધ ન થઈ, અહીં કેમ વિમાનની શોધ ન થઈ, અહીં કેમ ઇલેક્ટ્રિકની શોધ ન થઈ? આ બધી શોધો અમેરિકામાં, જાપાનમાં, જર્મનીમાં, ઇટલી, એ બધા દેશોમાં કેમ થયું? કારણ કે ત્યાં કોઈ મોક્ષની વાતો કરનાર નથી, આત્માના કલ્યાણ વાતો કરનાર નથી. એટલે ભારત દેશ ભિખારી રહ્યો, ગરીબ રહ્યો, રાહ કર્યો, ગુલામ રહ્યો. એનું કારણ ભારતનું અધ્યાત્મ છે. હવે ઘણા લોકો ડંફાસો ઠોકે, એ લોકોને ખબર નથી કે દુનિયાના ઇતિહાસ જુઓ કે 2000 વર્ષ પહેલા અમેરિકામાં શું હતું, 5000 વર્ષ પહેલા અમેરિકામાં શું હતું, 5000 વર્ષ ઇંગ્લેન્ડમાં, બધા દુનિયાના દેશોમાં શું હતું. જરા એ લાખો વર્ષ પહેલા સોને કી ચીડિયા હતો આ દેશ. જો અધ્યાત્મને લીધે ભારત દેશ ગરીબ રહ્યો હોય તો છેલ્લા 2,500 વર્ષથી દુનિયા લોકો ભારતમાં આવ્યા કેમ? આજે 2300 વર્ષ પહેલા સમ્રાટ સિકંદર કેમ આવે? ભારતની ગરીબ જોવા માટે આવેલા. શક લોકો આવ્યા, હુણ લોકો આવ્યા, કુષાણ લોકો આવ્યા, મોગલ લોકો આવ્યા, તુર્કસ્તાનથી આવ્યા, અફઘાનિસ્તાનથી આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, પોર્ટુગીઝ લોકો આવ્યા, બ્રિટિશરો આવ્યા. આ દેશની ગરીબી જોવા માટે આવેલા.
દેશના ગરીબોનો રોટાનો ટુકડો આપવા માટે આવેલા, દેશના લોકો ઉઘાડા ફરતા એટલે કપડા આપવા માટે આવેલા, દેશના લોકો પશુની જેમ ખેતરમાં હુઈ રહેતા હતા એટલા માટે લોકો મકાન બાંધી આપવા આવેલા કે આ દેશને લૂંટવા માટે આવેલા. અધ્યાત્મ વાતો આ અઠવાડિયેથી 2 વર્ષથી 50 વર્ષ નથી, લાખો વર્ષથી જ્યારથી પૃથ્વીનું સર્જન ત્યાં ધરતી ઉપર અધ્યાત્મનો અગ ઘૂંટાયો. છતાં આપણા શાસ્ત્રોએ પૈસા કમાવાનું ના નથી લખી, આપણા શાસ્ત્રોએ લગ્ન કરવું ના નથી લખી, આપણા શાસ્ત્રોએ ભૌતિક વિકાસની ના નથી પાડી. દુનિયાનો ઇતિહાસ જોજો, સમગ્ર વિશ્વમાં સૌથી પ્રથમ વિજ્ઞાનનો સૂર્ય ભારતની ધરતી ઉપર ઉગ્યો હતો. આપણને ખબર નથી ગુરુત્વાકર્ષણ નિયમ, આપણે એમ માનીએ છીએ કે ન્યૂટનો શોધ્યો. ન્યૂટન જમ્યાને પેલા ઉપર જતો હતો સફરજન, આપણે માની કે રાઈટ બ્રધરે પ્લેનને શોધ કરે છે. પણ ભગવાન રામ છે ને છગડામાં બેસીને અયોધ્યામાં નહોતા આવ્યા, વિમાનમાં બેસીને આવ્યા હતા. તો વિમાન શબ્દ આવ્યો ક્યાંથી? જો વિમાન હતું જ નહીં તો. આપણને આપણો પૂરો ઇતિહાસ ખબર નથી, આપણે શાસ્ત્રનો પૂરો અનુભવ નથી. સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ વિજ્ઞાનનો સૂર્ય ધરતી ઉપર ઉગેલો કે દ્વે વિદ્ય વેદિતવ્ય પરાચ પરાચ. અપર વિદ્યાનો જરાય ના નથી. અપર વિદ્યાથી તમે મને સાંભળી શકો છો, હું તમને સાંભળી શકું છું, જોઈ શકું છું. અપર વિદ્યાથી આપણે ઘણી બધી સમસ્યાનો ઉકેલ આવી ગયો, ઘણા બધા રોગ દૂર થઈ ગયા, આપણું ડિસ્ટન્સ નજીક થઈ ગયું, હાલવાની તકલીફ દૂર થઈ ગઈ, દાદરા ચડવાની તકલીફ દૂર થઈ ગઈ, અંધારાની તકલીફ દૂર થઈ ગઈ, ઘણા ઓપરેશનથી ઘણા રોગના આપણે નિદાન કરી શક્યા છીએ. પરંતુ આજથી 500 વર્ષ પહેલા વિજ્ઞાન ક્યાં હતું ભારતમાં કે દુનિયામાં? અને આજે વિજ્ઞાન કેટલું છે? તો દુનિયાના પ્રશ્ન ઉકેલ આવ્યા. 500 વર્ષ પહેલા આપણા દાદા દાદી હતા અને અત્યારે આપણે જે સુવિધાઓ ભોગવીએ છીએ, 500 વર્ષ પહેલા જે સમાજના પ્રશ્નો હતા આજના સમાજના પ્રશ્નો ઓછા થવા જોઈએ ને. એટલે લાઇટ આવી ગઈ, એસી આવી ગયું, કુલર આવી ગયું, હીટર આવી ગયું, ગીઝર આવી ગયું, ગાડી આવી ગઈ, મોબાઈલ આવી ગયું, ઇન્ટરનેટ આવી ગયું, એટલે બધે મનોરંજનના સાધનો આવી ગયા. તો આત્મહત્યા ન થવી જોઈએ, પતિ પત્નીના ઝઘડા ન થવા જોઈએ, સાસુના ઝઘડા ન થવા જોઈએ, મારામારી ન થવો જોઈએ, ખૂન ન થવો જોઈએ, ચોરી ન થવું જોઈએ, લૂંટફાટ ન થવી જોઈએ, બળાત્કાર ન થવો જોઈએ, યુદ્ધ ન થવું જોઈએ. એ તો થાય છે. એટલા જ માટે અમેરિકાના બહુ જ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા ડોક્ટર ચાર્લ્સ સ્ટેઇનમર્સે કહ્યું છે, આઈ થિંક ધેટ the greatest discoveries will be along the spiritual lines, because someday people will learn that material things they do not bring happiness and are of little use in making men and women powerful and creative. મને લાગે છે હવે બહુ બધી અલૌકિક શોધો થઈ ગઈ. હવે સૌથી વધારે શોધ એ અધ્યાત્મ માર્ગમાં થશે, કારણ કે એક દિવસ માણસને લાગશે કે ભૌતિક પદાર્થો, ભૌતિક વસ્તુઓ એ આપણને સુખ નહીં આપી શકે. And when the scientists turn their laboratories over to the study and pray God, the world generation, the world see more than progress in one generation. That is, it is in the last 4. જ્યારે દુનિયાના વૈજ્ઞાનિકો પોતાની પ્રયોગશાળાઓ ભગવાનની પ્રાર્થના કર્મ કરી નાખશે, ત્યારે દુનિયામાં જે 4 પેઢીમાં વિકાસ નહીં થયો, એક વિકાસમાં 1 પેઢીમાં થશે. એટલે આપણે ના નથી કરતા ભૌતિક વિકાસ, વિજ્ઞાનની જરાય નિંદા નથી કરતા આપણે. પણ અધ્યાત્મ વગર મારે 1 ફૂટ નાક લાંબુ થાય વિકાસ ન કહેવાય, વિકૃતિ કહેવાય. 1 હાથ 11 ફૂટ લાંબો થાય વિકાસ ન કહેવાય, વિકૃતિ કહેવાય. 1 કાન હાથીના કાન જેટલો મોટો થાય વિકાસ ન કહેવાય, વિકૃતિ કહેવાય. 1 પગ હાથીના પગ જેટલો જાડો થાય વિકાસ ન કહેવાય, વિકૃતિ કહેવાય. એમાં એકાંગી વિકાસ. એટલે આપણા શાસ્ત્રો કહ્યું દ્વે વિદ્ય વેદિતવ્ય પરાચ પરાચ. અપરા વિદ્યાની સાથે પરા વિદ્યા જરૂરી છે, અને પરા વિદ્યાનું જ્ઞાન અવચરમતમાં છે. એ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન અવચરમતમાં છે. એના અક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતમ તત્વતો બ્રહ્મ વિદ્યા. એ અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન, બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન, આપણી જીવનની સમસ્યાઓના ઉકેલ વચરામતની અંદર આપણને આપેલો છે. એટલે એવો અદભુત આ વિષય છે, એટલે વચરામત આપણે વાંચવું જોઈએ. અધ્યાત્મની વાતો ઘણા બધા થાય છે, ઘણા બધા લોકો કરે છે. અત્યારે તો આ યુટ્યુબના જમાનામાં તમે જુઓ ને, બધી જ ભાષામાં દુનિયાના બધા દેશોમાં અધ્યાત્મની વાતો થાય છે, અધ્યાત્મના પુસ્તકો લખાય છે, અધ્યાત્મના લેખો એક અઠવાડિયે પૂરતી આવે છે આપણા ભારત દેશમાં છાપામાં. એ ધાર્મિક પૂરતી આવે છે, ઘણું બધું લોકો લખે છે. તો અધ્યાત્મ ઉપર જે બોલનાર આ કોણ વ્યક્તિ છે અગત્યનું છે. આજે કોઈ એન્જિનિયર હોય અને બાયપાસ સર્જરી ઉપર બોલી શકે પુસ્તક વાંચીને, ઓપરેશન ન કરી શકે. કોઈ હાર્ટ સર્જન હોય ને, કોઈ પેલા નર્મદાના બ્રિજ ઉપર બ્રિજ બાંધવો હોય તો એ વાંચીને પ્રવચન કરી શકે, પણ બ્રિજ ન બાંધી શકે, એનો અનુભવ જ ન હોય. તો વચનામતના જે વક્તા છે કોઈ લૌકિક પુરુષ નથી, એ કોઈ સાધક નથી, પણ સિદ્ધ છે. સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ આ વચનામતનો ઉપદેશતા છે. આ બીજા ઘણા કોઈ મહાન પુરુષો છે, આપણે કોઈ ના નથી, પણ એ પોતાની સ્થિતિ પ્રમાણે વાતો થાય.
કોઈ 10મા ધોરણમાં પહોંચ્યો તો ત્યાં સુધીની વાત કરે, કોઈ કોલેજ સુધી પહોંચ્યો તો ત્યાં સુધીની વાત કરે, કોઈ MBBS થયો તો ત્યાં સુધીની વાત કરે, કોઈ MD કે MS થયું તો ત્યાં સુધીની વાત કરે. પણ જે આખું જે ચિત્ર જેના મનમાં હોય, જે ભૂત ભવિષ્ય વર્તમાન જાણતા હોય, એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેને આપણે ભગવાન માનીએ છીએ, જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ, જેને કૃપાથી આપણે અક્ષરધામમાં જવાનું છે, એ આપણને જયારે માર્ગદર્શન આપતા હોય તે માર્ગદર્શન કેટલું યથાર્થ હોય. વળી સ્વામિનારાયણ ભગવાને જે કઈ વાતો કરી છે, આ વાતો ઘણી બધી અધ્યાત્મની વાતો થાય છે, પણ મન ઘડંડ વાતો હોય, શાસ્ત્રોને ટ્વિસ્ટ કરીને વાતો થતી હોય. સ્વામિનારાયણ ભગવાને જે વાતો કરી છે, ભગવાન સ્વામિનારાયણ ઘણા બધા વચરામતમાં વાત કરે છે. મધ્યનું 1લું વચરામત છે, મધ્યનું 8મું વચરામત છે, મધ્યનું 13મું વચરામત છે, મધ્યનું 21મું વચરામત છે, મધ્યનું 28મું વચરામત છે, મધ્યનું 59મું વચરામત છે, અંત્યનું 10મું વચરામત. મેં મુખ્ય કયા, બાકી તો મધ્ય 39, મધ્ય 64, વડતાલ 18, ઘણા બધા વચરામતની અંદર મહારાજ જે આપણને વાત કરે છે એ સર્વ હિન્દુ ધર્મના, સનાતન ધર્મના સર્વ શાસ્ત્રોના સાર રૂપે વાત કરે છે. આ બધા વચરામત મહારાજ એવું કહે છે, 4 વેદ, 1,00,000 શ્રુતિ છે, અને વેદોને સમજવા માટે શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ અને છંદ, આ 6 અંગભૂત ગ્રંથોનો આપણે અભ્યાસ કરવો પડે. તો 4 વેદ, 18 પુરાણના 4.5 શ્લોક છે, મહાભારત 1,00,000 શ્લોક છે. તે ઉપરાંત સાંખ્ય શાસ્ત્ર, યોગ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર, વૈશેષિક શાસ્ત્ર, મીમાંસા શાસ્ત્ર અને વેદાંત શાસ્ત્ર, આ 6 ષડદર્શન જે આપણા સંતો ષડદર્શન આચાર્ય થાય છે, એ બધે સૂત્રાત્મક ગ્રંથો છે. એના પર ભાષ્યો ને એના પર ભાષ્યો ને એના પર ભાષ્યો છે. પણ આ બધાનો સાર શ્રીજી મહારાજે આપણને સમજી શકે, આપણે પચાવી શકીએ, આપણે જીવનમાં ડે ટુ ડે લાઈફમાં અપનાવી શકીએ એવી સરળ ભાષામાં આ વચરામતમાં આપ્યો છે. એટલે એક વચરામત મધ્યનો 28મું વચરામત છે, એનો છેલ્લો ફકરો વાંચું તો કદાચ આપણે હિન્દુઓ છીએ, હિન્દુ તરીકે આપણે વેદો વાંચવા જોઈએ, હિન્દુ તરીકે આપણે ભાગવત વાંચવું જોઈએ, હિન્દુ તરીકે આપણે મહાભારત વાંચવું જોઈએ, હિન્દુ તરીકે આપણે રામાયણ વાંચવું જોઈએ, હિન્દુ તરીકે આપણે ગીતા, ઉપનિષદ વાંચવું જોઈએ. આટલું તો વાંચવું જોઈએ. કદાચ વેદો અઘરા પડે ચાલો, પણ ભાગવત, રામાયણ, મહાભારત, ગીતા અને ઉપનિષદ, આ 5 ગ્રંથો કોઈ પણ ઈષ્ટદેવને માનતો હોય, કોઈ પણ દેવી દેવતાને માનતો હોય, કોઈ પણ સંપ્રદાયનો હોય તો 5 ગ્રંથો તો વાંચવા જોઈએ. પણ કદાચ આપણી સમયની અનુકૂળતાને લઈને, અથવા તો આપણે ઓછું ભણેલા હોઈએ, અથવા સંસ્કૃતમાં પણ, ગુજરાતીમાં, હિન્દીમાં, બધી ભાષામાં છે, પણ કદાચ ન વાંચી શકીએ તો વચરામત એનો સાર આવી જાય છે. શ્રીજી મહારાજે મધ્યના 28મા વચરામતમાં વાત કરી છે. એક ફકરો વાંચું છું, તમે સાંભળજો. આ વાર્તા જે અમે કરી છે, મધ્ય 28માં આગળ બધી વાતો કરે છે, ભગવાન સંતને રાજી કરવા માટે શું કરવું, કોઈ રાજી કરવા માટે શું કરવું વગેરે. આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો વેદ એટલે 4 વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. શાસ્ત્ર એટલે ષટશાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર જે સાંખ્ય દર્શન કપિલ ભગવાન આપ્યું, યોગ શાસ્ત્ર પતંજલિ આપ્યું, ન્યાય શાસ્ત્ર ગૌતમ ઋષિ આપ્યું, અને વૈશિષ્ટ શાસ્ત્ર કણાદ ઋષિ આપ્યું, મીમાંસા શાસ્ત્ર જૈમિન ઋષિ આપ્યું, અને વેદાંત શાસ્ત્ર વ્યાસજી. અને ત્યાર પછી જે પ્રસ્થાંતર ઉપર બધા ભાષ્યો લખાયા, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, વલ્ભાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, અને હમણાં આપણે પૂજ્ય ભદ્રેશ સ્વામીએ પણ આ પ્રસ્થાંતર ઉપર ભાષ્ય લખ્યા. તો આ ષટ શાસ્ત્ર જેને ષટ દર્શન કહેવાય છે, તો વેદ, શાસ્ત્ર, પુરાણ, 18 પુરાણ છે. આપણે થોડું નામ યાદ રાખવા, એટલે કોઈ લાગે કે આ હિન્દુને ઘણા બધા શાસ્ત્રનું જ્ઞાન છે. તો જેટલા અવતારો છે એનું પુરાણ છે. મત્સ્ય પુરાણ છે, કૂર્મ પુરાણ છે, વરાહ પુરાણ છે, નૃસિંહ પુરાણ છે, પછી વામન પુરાણ છે, પછી વિષ્ણુ પુરાણ છે, ભાગવત પુરાણ છે, લિંગ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, પછી દેવી પુરાણ છે, અને આવા 18 પુરાણ અને 18 ઉપપુરાણ છે પાછા, નારદ પુરાણ ને બધા. તો આવા 18 પુરાણના 4.5 શ્લોક છે, અને ઉપપુરાણના પાછા હશે 4 વેદ છે, 4 ઉપવેદ છે. એ આદિક માટે બધું આવી જાય. આદિક માટે મહાભારત આવી જાય, રામાયણ આવી જાય, બધા સ્મૃતિ ગ્રંથો, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે, મનુ સ્મૃતિ છે, શંખ સ્મૃતિ છે, લિખિત સ્મૃતિ છે, પરાશર સ્મૃતિ ગ્રંથ છે, આવા સેંકડો સ્મૃતિ ગ્રંથો છે પાછા બધા. તો મારે શું કહે છે કે વેદ, શાસ્ત્ર, પુરાણ, આદિ જે કલ્યાણની અર્થે પૃથ્વી વિશે શબ્દ માત્ર છે, શબ્દ માત્ર દુનિયામાં જેટલું કે કલ્યાણ માટે જગતની વાત જોઈએ, મહાદેવ શબ્દ શું વાપર્યો છે કે કલ્યાણને અર્થે. હા, મેડિકલના ઘણા પુસ્તકો લખાયા હશે, એન્જિનિયરિંગના ઘણા પુસ્તકો લખાયા હશે, કાયદાના ઘણા પુસ્તકો લખાયા હશે. જીવન વ્યવહાર માટે બધું ઉપયોગી છે, ના નથી, પણ જીવના કલ્યાણને માટે જેટલું કઈ પૃથ્વી પર લખાયું છે
તે પૃથ્વી વિશે શબ્દ માત્ર છે તે સર્વેમાં મેં શ્રવણ કરીને, હવે મહારાજ તો એટલું બધું કે સાંભળવા ગયા, આપણે ભારત તો ભગવાન છે, સર્વજ્ઞ છે, આમ આંખો મીચે તો દુનિયાના બધા શાસ્ત્રોમાં હું લખ્યું તો બધું ખ્યાલ આવી જાય. પણ એમ છતાં મનુષ્ય દેહ ધારણ કરીને પણ 11 વર્ષની ઉંમર સુધીમાં મહારાજે હિન્દુ ધર્મના મોટાભાગના શાસ્ત્રો વાંચી લખેલા, એમાંથી સાર કાઢેલો, એમાંથી ગુટકો બનાવેલો, અને ત્યાર પછી ગુજરાતમાં આવ્યા પછી પણ મહારાજ અવારનવાર શાસ્ત્રોનું વાંચન કરાવતા હતા. એટલે એનું શ્રવણ કરીને એનું સાર કાઢીને, સાર કાઢવો અઘરો છે. આજે દૂધ, ગાયનું દૂધ દોઈ શકે, પણ દૂધમાંથી માખણ બનાવ, માખણમાંથી ઘી બનાવ ને બધા ન આવડે. એ 5 લીટર તમને દૂધ આપે તો કોઈ ન પી શકે. હું મફત આપું, ચાલો ઉભા પી જાવ, ગીર ગાયનું દૂધ આપું, પણ 5 લીટર દૂધ પીવાય નહીં. પણ 5 લીટર દૂધમાંથી દહીં બનાવે, એમાંથી માખણ બનાવે, ઘી એટલું થાય, એ ખાંડ નાખી મધ નાખીને ખાઈ જવાય. તો શાસ્ત્રો ઘણા જ હોય, પણ એનો સાર કાઢતા ન આવડે. મારા વખતમાં દીનાનાથ ભટ્ટ હતા, અંગ્રેજોના ગ્રંથોમાં લખ્યું છે. એ વખતે આખા ગુજરાતની અંદર દીનાનાથ ભટ્ટ એટલે મહાપ્રકાંડ વિદ્વાન હતા. ભાગવતના 18,000 શ્લોક મળ્યા હતા. પણ શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે મોક્ષનો શ્લોક કયો? કે મહારાજ હું 18,000 શ્લોક મોઢું બોલી જાય, પણ મોક્ષના શ્લોક ને ખબર નથી. પછી મારે સ્કંદ કીધો, અધ્યાય કીધો, શ્લોક નંબર કીધો. એ મારે પ્રથમ 54માં અવતારમાં શ્લોક આપ્યો છે પ્રસંગ બજરમે. પણ સાર કાઢવો અઘરો, બહુ અઘરો છે. તો મહારાજ એનો સાર કાઢીને આ વાર્તા કરી છે. હવે સાંભળજો, તે પરમ રહસ્ય છે, સિક્રેટ છે. તે સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે, અત્યાર સુધી જેટલા મોક્ષને પામી ગયા છે, અને હવે જે પામશે આપણા જેવા, અને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે આપણા જેવા, તે સર્વેના વાર્તા છે, તે જીવન દોરી રૂપ છે. એનો અર્થ જે કોઈને કલ્યાણ કરવું, હા, એને લક્ષોરાશીમાં આવવું હોય, એને ભૂત થવું હોય, કાગડા, કૂતરા, ગધેડા, ભૂંડ, ચકલી, પોપટ, મચ્છર, માકોડો અને માકડ થવું હોય, તો કોઈને આગ્રહ નથી. પણ જેને મોક્ષ જોતો હોય, જેનો છેલ્લો જન્મ કરવો હોય, જેને લક્ષ 84માં ફરી પર ન આવવું હોય, એ કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ દેશનો હોય, કોઈ પણ ધર્મનો હોય, એને આ વતનમાં વાંચવું જોઈએ. કારણ કે સર્વશાસ્ત્રનો સાર ભગવાન સ્વામિનારાયણ પોતાની એક વિશિષ્ટ બુદ્ધિથી, પોતાના સર્વજ્ઞપણાથી, પોતાના સામર્થ્યથી, પોતાના શક્તિથી અને ભગવાનપણાથી એમને આપણને સાર વતનમાં આપ્યો હતો. હવે ઘણા કથા વાર્તા તો જેમ ઓછી નથી. ભારતમાં તો કથા એક ધંધો છે, બિઝનેસ છે. કરોડો અબજો રૂપિયા કમાઈ ગયા, કરોડો અબજો રૂપિયા. મોટેલના ધંધા કરતા, આ સબવેના ધંધા કરતા, સ્ટોર અને પેટ્રોલ પંપના ધંધા કરતા, એન્જિનિયરિંગ મેડિકલના ધંધા કરતા કથાકાર બહુ કમાય. અબજોપતિ ત્યાં 2,000 કરોડ, 5,000 કરોડ, 18,000 કરોડ, 20,000 કરોડની પ્રોપર્ટી થઈ ગઈ. કથા એક ધંધો છે, સારી બાબત છે, ના નથી પડતા આપણે. પણ જો નિસ્વાર્થ ભાવથી જે કથા કરવી, સુખદેવજીએ ભાગવતની કથા કરેલી, તું મને 5,000 રૂપિયા આપ, પછી હું તને કથાની તારીખ આપું, એવા કમિટમેન્ટ સાથે નહોતી કરી. એને કથા પરીક્ષિતના કલ્યાણ માટે કરી હતી. સુખદેવજીની કોઈ અપેક્ષા નહોતી, એટલે એનું કલ્યાણ થયું. કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાની અંદર જે અર્જુનને ઉપદેશ આપ્યો, એમાં અર્જુન પાસેથી કોઈ અપેક્ષા નહોતી કે તું મને 50,000 રૂપિયા આપ, પછી હું તને ઉપદેશ આપું. એમણે કેવળ અર્જુનના હિત માટે, અર્જુનના કલ્યાણ માટે, માનવ જાતના હિત માટે એમને ઉપદેશ આપેલો. એમ ભગવાન સ્વામિનારાયણ જે વતનમતનો ઉપદેશ આપેલો, એને કોઈ અપેક્ષા નહોતી. એને રાજા મહારાજા રાજ્ય આપવા તૈયાર હતા. વન વિચરણ દરમિયાન ઘણા બધા ઈલા સુશીલા કન્યા આપવા તૈયાર હતા, રાજા મહારાજા આપવા તૈયાર હતા, મોટી મોટી મહંતાઓ આપવા તૈયાર હતા. મહારાજ ક્યાંય લેવાયા નથી. મહારાજ કહે છે, હું જે તમને વાત કરું છું મધ્ય 13માં આવશે, તો મારે કોઈ સ્વાર્થ સાધવો નથી. મધ્યના 35માં વચનામૃતમાં મહારાજ એક જબરદસ્ત વાત કરે છે. હું વાંચ્યું એનો આ શબ્દો. મહારાજ મધ્યના 35માં વચનામૃતમાં કહે છે, હું જે તમને વાત કરું છું તે શા માટે કરું છું? કે તમને બધાને કુવામાં નાખી દેવા માટે વાત નથી કરતો. મહારાજ કહે છે, અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે. તમને ભગવાન સામે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં. ખોટી વાત નથી ટૂંકમાં. જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વને કુવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસ કરીને અવળે માર્ગે ચડી જાઓ. તેમાં મારું શું રૂડું થાય, મારું શું સારું થાય? કેટલા નિસ્વાર્થ ભાવથી મહારાજ વાત કરે. શ્રીજી મહારાજ જે ભગવાન સ્વામિનારાયણ આપણા માટે પૃથ્વી પર પ્રગટ થયા. અક્ષરધામમાં કઈ દુકાળ નતો પડ્યો કે અહીં અમે કાઠિયાવાડના ઘણા બધા સુરત હીરા ગહવા ગયા.
ઘણા બધા ગુજરાતના, અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધું કમાવા ગયા છે. તો અક્ષરધામમાં કોઈ પ્રોબ્લેમ નહોતો કે આ પૃથ્વી પર આવ્યા છે. શા માટે આવ્યા છે? આજે ઘણા બધા વચનો વાત કરી છે, પણ પ્રથમ 78 કહ્યું કે અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ દાડે સંકલ્પ કરે કે અનંત જીવના કલ્યાણ માટે પૃથ્વી પર આવવું છે. કારણ કે ક્યાં જીવ ક્યાં જગદીશ જાણો જુજવે જાત છે રે, મર આપીએ સો શીશ તો વણ મેળાની વાત હશે રે, ક્યાં કીડી કરી મેળા પર ભારે થવા ભારો ભેદ છે રે, ક્યાં પૂર્ણ પુરુષોત્તમ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે, અતિ અણમેળાનું એ મળવું માઇક અમાયક ને રે, તે તો દયા કરી ધરી દેહ આવે ઉદ્ધારવા અનેક ને રે, તયે થાય એનો મેળાપ જયારે નરતન ધરે ના થજે. આપણે અક્ષરધામમાં જવું, ભગવાનને મળવું હોય તો આપણે અક્ષરધામમાં જવું પડે અથવા એને પૃથ્વી પર આવવું પડે. આપણે તો કોઈ લાયક જ નથી, ચંદ્ર પર નથી જવાતું, તો અક્ષરધામમાં ક્યાં જવાય? એટલે મહારાજા પૃથ્વી પર આવ્યા. આપણા માટે તપ કર્યું, આપણા માટે વન વિચરણ કર્યું, આપણા માટે સંપ્રદાયની સ્થાપના કરી, આપણા માટે મંદિરો બાંધ્યા, આપણા માટે શાસ્ત્રોની રચનાઓ કરી, આપણા માટે એ સંતો બનાવ્યા અને આપણા માટે ગુનાથી સત્પુરુષ દ્વારા પ્રગટ રહ્યા. શું જરૂર છે આપણી પાસે? મનુષ્ય અમારે ઘણી વખત કહે છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતના આદિવાસી ઝૂંપડામાં આવીને અઠવાડિયું રોકાય. ચાલો કલ્પના કરો, ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિના ગુરુ છે ભાઈ, તો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ભારતમાં ક્યારેક આવતા હોય તો એમાં આદિવાસીના ઝૂંપડામાં, ઘાટના છાપરામાં આજુબાજુ ગંદકી હોય ત્યાં અઠવાડિયું રોકાય ખરા? તો ક્યાં અક્ષરધામ ને ક્યાં પૃથ્વી લોક? શા માટે આપણે આવ્યા છે? અને આવ્યા જેટલું નહીં, આપણા માટે જેને વરદાન માંગ્યા હોય, પૃથ્વીના ઇતિહાસમાં પોતાના આશ્રિતો માટે આવા કોઈ વરદાન માંગ્યા નથી. સ્વામિનારાયણ ભગવાન પોતે કહે છે કે મારા ભક્તને કે વીંછીનું દુઃખ આવતું મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીની વેદના થાય, મારો ભક્ત દુઃખી થાય. વિચાર કરો, એક આપણો દીકરો કદાચ વીંછી કરડે ને તો આપણે દવાખાને લઈ જઈએ, એનું દુઃખ આપણે ન લઈ લઈએ. આ તો રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીની વેદના, કરોડ કરોડ વીંછીની વેદના. કલ્પના તો કરો, આવા ભગવાન સામે શા માટે ખોટું બોલે? કે મારા ભક્તને કદાચ અણવસ્ત્ર ન મળે તો ભિક્ષા હું માગીશ, મારો ભક્ત અણવસ્ત્ર કરીને દુઃખી ન રહે. જો ખરા અર્થમાં જે સ્વામિનારાયણ ભગવાન માનતો હશે ને સાચા અર્થમાં, એ કોઈ અણવસ્ત્ર કરીને દુઃખી નહીં રહે. મહારાજે મર્સિડીઝ ગાડી નથી માગી કે મારા ભક્તોને બધા મર્સિડીઝ મળે, બધાને અમેરિકન વિઝા મળે, બધા કરોડ ડોલર કમાય, એવું નહીં. આપણી લાજ એને રાખી છે કે અણવસ્ત્ર કરીને દુઃખી નહીં રહે, જો ખરા અર્થમાં જો માનતો હોય તો. પણ જેને આવા બે વરદાન માંગ્યા છે આપણા માટે, શા માટે ખોટું બોલે? ખોટું એ બોલે કે જેને કઈ સ્વાર્થ હોય, ખોટું એ બોલે જેને પંચવિષયમાં આસક્તિ હોય, ખોટું એ બોલે કે બીજાને કુવામાં પૂરીને બુશ મારી દેવું હોય. સ્વામિનારાયણ ભગવાન કોઈ સ્વાર્થ નથી. મારે તું શા માટે તમને વાત કરું છું? મહારાજે પ્રથમના મધ્યના 45મા વચનામૃતમાં વાત કરી છે, એ વાત આપણે વાંચીએ.